ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ બાળકો? મજામાં? જુઓ ભાઈ, આજે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા. જુઓ, શરૂ કરીએ ભાઈ. સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો. જુઓ, રકમ શું કહે છે? અત્યંત સહેલો દાખલો છે કે એક સમાન દળ ઘનતા ધરાવતા ગોળા, નળાકાર, રિંગ અને સમઘન દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. જુઓ શું કહે છે? સ્વાધ્યાયનો પહેલો દાખલો જોજો. સમાન દળ ઘનતા ધરાવતા ભાઈ રિંગ, ગોળો, સમઘન અને નળાકાર. સાંભળજો, આ દરેક ના દ્રવ્યમાન કેન્દ્ર એ તેના ભૌમિતિક કેન્દ્ર પર રહેલા હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, કારણ કે દરેક પદાર્થ જે છે એ સમાંગ પદાર્થ કહેવાય. એમાં દળ વિતરણ સરખી રીતે થયેલું છે એટલે એવા પદાર્થને સમાંગ પદાર્થ કહેવાય. અને એના ભૌમિતિક કેન્દ્ર ઉપર જ એનું દ્રવ્યમાન કેન્દ્ર રહેલું હોય છે. જુઓ પછી શું કહે છે? શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? ના. જોજો, કારણ કે રિંગ હોય, પોલો નળાકાર હોય, પોલો ગોળો હોય, ખબર પડી? જેવા પદાર્થો માટે દ્રવ્યની બહાર એટલે અંદરની બાજુ પણ ત્યાં દ્રવ્ય ના હોય. તમે સમજો, રિંગ શું હોય? રિંગ પોલી હોય, તમે સમજો. પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં જ હોય, પણ વચ્ચે કોઈ દ્રવ્ય ના હોય. ખબર પડી? તેનો મતલબ કે ભાઈ માટે દ્રવ્યની બહાર હોય છે. માટે દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોય છે. ક્લિયર? સિમ્પલ ભાઈ, આ ખાલી સવાલ જ હતો. જુઓ સ્વાધ્યાયનો બીજો દાખલો. જુઓ રકમ શું કહે છે ભાઈ? HCl અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. ભાઈ HCl નો પરમાણુ આપ્યો છે, બે પરમાણુઓ વચ્ચેનું અંતર આપ્યું છે ભાઈ કેટલું? યસ, એંગસ્ટ્રોમમાં આપ્યું છે. જુઓ, H અને Cl ખરેખર અંતર એંગસ્ટ્રોમમાં છે ભાઈ. અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય, પણ આ તો દેખાય એટલે આપણે અંતર ખાસું મોટું બતાવ્યું છે. જોજો, હવે તમને એવું કહે છે ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો ભારે છે. જોજો, આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુના સેન્ટર ઓફ માસ, CM એટલે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્રનું આશરે સ્થાન નક્કી કરો. જોજો, તમને એવું કહે છે, ધારો કે હાઇડ્રોજનનું દળ લો ને તમે ભાઈ, તો 1 ગ્રામ પર મોલ આવે. એના કરતાં Clનું દળ ભાઈ, કોનું? Cl 35.5 ગણું છે હાઇડ્રોજનના દળ કરતાં. હવે આપણે આ હાઇડ્રોજન પરમાણુને ઉગમ બિંદુ ઉપર લઈ લઈએ. સાંભળજો, જો હાઇડ્રોજન પરમાણુ ઉગમ બિંદુ પર હોય, ધારો કે ઉગમ બિંદુ પર હોય તો જોજો શું કહે છે? RH 0 થઈ જાય. એક જ યામ છે એટલે ખાલી 0 જ લખીએ છીએ. તો RCl શું થઈ જાય ભાઈ? અહીંયાથી અંતર તમે લખશો તો આ 1.27 એંગસ્ટ્રોમ છે કે કેટલું છે ભાઈ?
યસ 1.27 એંગસ્ટ્રોમ છે આ અંતર. તો એનો મતલબ શું થયો? એચ થી સીએલ આ ઉગમ બિંદુ હોય તો સીએલ નો એક્સ યામ એક જ યામ થશે. અહીંયા એક્સ અક્ષ જ છે એટલે થાય એવું. એટલે જવાબ તમારો એંગસ્ટ્રોમમાં આવશે. જુઓ તો HCl માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન, HCl માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શું લખાય જોજો ભાઈ. આપણું સૂત્ર દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનનું x બરાબર અથવા ભાઈ r બરાબર જે લખવું હોય, સદિશ નથી લખતા કારણ કે એક જ યામ છે. શું આવશે? m1 r1 પ્લસ m2 r2 થાય ને અપોન m1 પ્લસ m2. ક્લિયર? ચલો તો r બરાબર શું થશે? mh ઇન્ટુ RH તો 0 છે. MCl કેટલા છે? 35.5 mH અને RCl છે છેદમાં શું છે જુઓ mH પ્લસ 35.5 mH. ભાઈ આ 0 થઈ ગયું. સાંભળજો ધ્યાનથી. તો યામ શું આવશે જુઓ આ mH ઉપર જોજો 35.5 mH અને RCl કેટલા હતા જુઓ 1.27 એંગસ્ટ્રોમ અને ભાગ્યા છેદમાં 35.5 અને 1 36.5 mH થઈ જાય. જુઓ mH કેન્સલ થઈ ગયા તો જુઓ તમારા દ્રવ્યમાન કેન્દ્રનો યામ શું આવશે? 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5. 35.5 ગુણ્યા 1.27 ભાગ્યા 36.5. જો ભાઈ 1.235 આવ્યું. 1.235 24 લખી કાઢો ને તોય ચાલશે. આવડશે? હા. આમ બી ભાઈ આપણે વાત થયેલી છે. ક્લોરીનનો અણુ જુઓ અહીંયા પરમાણુ જે છે હાઇડ્રોજન પરમાણુ કરતાં ઘણો ભારે છે અને જે બી અણુ વધારે ભારે હશે પરમાણુ એ બાજુ શું થઈ જશે ભાઈ? તમારું દ્રવ્યમાન કેન્દ્ર શિફ્ટ થઈ જશે. આપણે થિયરી વખતે જ કીધું હતું કે જો બંનેના દળ સરખા હોય તો એક્ઝેક્ટ સેન્ટરમાં તમારું દ્રવ્યમાન કેન્દ્ર મળે. આવડશે? ચલો હવે ભાઈ આ દ્રવ્યમાન કેન્દ્રવાળો એક સ્વાધ્યાયનો 16મો દાખલો છે. બહુ જ જોરદાર અને બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. સમજો શું કહે છે. એવું કહે છે કે આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી, તકતી એટલે ભાઈ 1 રૂપિયા 2 રૂપિયાનો સિક્કો હોય ને એવો આકાર, એમ વચ્ચેથી પોલું ના હોય. ઓકે, તો r/2 ત્રિજ્યાના ગોળાકાર છેદને કાપવામાં આવે છે. આ છેદનું કેન્દ્ર મૂળ તકતીના કેન્દ્રથી r/2 અંતરે છે. તો પરિણામી સપાટ પદાર્થનું કેન્દ્ર શોધો. હવે જોજો, સમજજો ધ્યાનથી. ભાઈ સમમિતિ ધરાવતો પદાર્થ છે. બહુ જ સારો દાખલો છે. જોજો, સમજજો. ભાઈ તકતી છે. જો મેં આ તકતી બતાવી જેની ત્રિજ્યા r છે. ભાઈ જોજો, આ કેન્દ્ર છે. ભાઈ તકતીની ત્રિજ્યા કેપિટલ R છે. ભાઈ અગત્યની વસ્તુ જુઓ, એવું કહે છે કે આ તકતી જે છે સાંભળજો એની ત્રિજ્યા કેપિટલ R છે. આપણા માટે જુઓ આ x અક્ષ થઈ અને આપણા માટે આ y અક્ષ થઈ. દેખાય છે? હવે આ કેન્દ્રને અનુલક્ષીને ભાઈ તમે જુઓ એ આ વર્તુળ દોરી કાઢ્યું. જુઓ જુઓ શું કહે છે ભાઈ. દેખાય? તો આ કેન્દ્રથી આ અંતર જે છે એ r/2 થઈ જાય. સાંભળજો ભાઈ, તમે આ ભાગ જે છે અહીંયાથી કાઢી નાખો છો. જુઓ હવે સમજો. પહેલા તો આખી જે તકતી છે સાંભળજો, આખી તકતીનું દળ આપણે કેપિટલ M લઈ લઈએ. કેટલું છે તકતીનું દળ? કેપિટલ M. જોજો, આખી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ, તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ
જો તમે લખવા જાઓ તો સદિશ આર લખો તો 0 0 આવે, કારણ કે આખી તકતી માટે આપણું આ ઉગમ બિંદુ થયું કહેવાય ઓ, સમજો. હવે તમે જે ભાગ કાપી કાઢ્યો ભાઈ એનું દ્રવ્યમાન કેન્દ્ર આ રહ્યું, તો એ એક્સ અક્ષ પર છે. જોજો તો r/2 ત્રિજ્યાની કાપેલી તકતી ના દ્રવ્યમાન કેન્દ્રનો યામ તો એ યામ શું લખાય જુઓ, એને હું r1 કહી દઉં. ભાઈ એક્સ યામ r/2 આવશે, વાય યામ 0 થઈ જશે. અને એનું દળ કઈ રીતે શોધશો, ધ્યાનથી સાંભળજો. એનું દળ શોધાશે પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ. આ ખાસ ધ્યાન રાખજો. એવું ના હોય કે r/2 ત્રિજ્યાની તકતીનો ભાગ કાપ્યો તો દળ અડધું થઈ જાય, એવું ના હોય. ક્ષેત્રફળ પર આધારિત હોય. ભાઈ જુઓ, આ નવો શબ્દ છે પૃષ્ઠ ઘનતા, અને પૃષ્ઠ ઘનતા એટલે દળ ભાગ્યા ક્ષેત્રફળ. ખાસ ધ્યાન રાખજો. તો આની ઉપરથી તમે દળને કરતા બનાવો તો પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ થાય. જુઓ, આપણે અત્યાર સુધી જે ઘનતા ભણ્યા ને એ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. આપણે જે ઘનતા ભણ્યા એ ઘનતા બરાબર શું થાય, દળ ભાગ્યા કદ. ધ્યાન રાખજો ખાસ, દળ ભાગ્યા કદ. તો આનો મતલબ શું થયો ભાઈ, પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ થાય. તો m1 પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા સિગ્મા છે, રો લખો તો પણ ચાલે ભાઈ, બાકી સિગ્મા વડે દર્શાવાય. અને એનું ક્ષેત્રફળ πr² થશે. જુઓ, અને r² શું થાય, r/2 નો સ્ક્વેર ભાઈ, તો r²/4 થાય. ભાઈ તમે આખી તકતીનું દળ જે છે એ લખવા જાઓ તો પૃષ્ઠ ઘનતા તમારી સિગ્મા અને આખી તકતીનું ક્ષેત્રફળ πr² થાય. ભાઈ આખી તકતીનું ક્ષેત્રફળ πr² થાય ઇન્ટુ સિગ્મા પૃષ્ઠ ઘનતા, તો આખી તકતીનું દળ કેપિટલ M. જુઓ તો πr² સિગ્માની જગ્યાએ કેપિટલ M થાય. તો m1 બરાબર શું થશે, m/4. ભાઈ આખી તકતીનું દળ m/4 થાય. તો ચલો બાકી વધેલી તકતીનું દળ, તો ભાઈ બાકી વધેલી તકતીનું દળ શું થાય, m - m/4. ભાઈ આખી તકતીનું દળ કેપિટલ M હતું, એમાંથી m/4 જે છે દળ આપણે કાઢી નાખ્યું, તો જે બાકીનો ભાગ વધ્યો એ 3m/4 થશે. ક્લિયર? બાકી વધેલી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ, બાકી વધેલી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ. ભાઈ જોજો, એને આપણે r2 કહી દઈએ અને એના બરાબર ધારી લઈએ x0. ભાઈ આ ધાર્યું છે, આ x તમારો. ભાઈ જુઓ, તમે x અક્ષ પરથી જેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય એવી તકતી કાપો ને, તો કોમન સેન્સની વાત છે, આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે કઈ બાજુ ખસશે, ઋણ x અક્ષ પર ખસી જશે. જો તમે આ તકતીને ઉપર y અક્ષ પરથી કાપી હોત તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ઋણ y અક્ષ પર ખસતું. કારણ શું સમજો, એવું વિચારો તમે, આટલો ભાગ તમે કાપી કાઢ્યો, એનો મતલબ કે આ બાજુ દળ, ભાઈ આ અર્ધચંદ્રાકાર જેવું થઈ ગયું, આટલું કાપી કાઢો તો આ બાજુ દળ વધી ગયું. જુઓ આ સાઈડ, અહીંયા આ ભાગ કાપી કાઢો તો દ્રવ્યમાન કેન્દ્ર ડાબી બાજુ ખસી જાય. આવડશે? તો જુઓ તમારું સૂત્ર શું થશે, તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ. તો તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેપિટલ R શું લખાય, જુઓ m1r1 પ્લસ m2r2 અપોન m1 પ્લસ m2. ખબર પડી? ચલો કેપિટલ R તો કેટલા છે ભાઈ, 0 0.
કારણ કે મૂળ તકતી માટે તમારું આ ઓ જે છે એ દ્રવ્યમાન કેન્દ્ર છે. M1 કેટલું છે જુઓ, M1 છે તમારું m/4. R1 કેટલું છે તમારું r/2 0 છે. M2 કેટલું છે 3m/4. R2 કેટલું છે R2 x0, આપણે આ x શોધવાનો છે ભાઈ. છેદમાંથી આને સામે આપી દો એટલે m1 + m2 સામે આપશો એટલે 0 જ થઈ જશે ભાઈ. 0 ગુણ્યા કંઈ બી કરો એટલે આ છેદ સામે જતો રહે એટલે 0 જ થઈ જાય. તો જોજો જમણી બાજુ શું થશે, આ બંનેમાંથી m/4 કોમન, કૌંસમાં શું બચ્યું, આ બંનેમાંથી m/4 કોમન કાઢું તો r/2 0 પ્લસ m/4 કોમન કાઢ્યું છે, 3 અંદર ગુણી કાઢો તો 3x × 0, 3x અને 3 × 0 0 જ થઈ જાય. ચલો m/4 ને છેદમાં નાખી દો. ચલો x ને y યામોનો સરવાળો કરી દો. આ તો 0 થઈ ગયું, m/4 છેદમાં નાખ્યું, 0/m/4 0 જ થઈ જાય. r/2 x યામોનો સરવાળો કરો તો r/2 + 3x થાય. y યામોનો સરવાળો 0 + 0 0 જ થાય. જુઓ વચ્ચે બરાબર છે, x ને y યામોની સરખામણી કરો. x અને y યામો સરખાવો તો જુઓ x ને y યામને સરખાવતા શું થશે જુઓ, ડાબી બાજુ y યામ તો 0 = 0 જ છે એટલે એવું લખવાની જરૂર નથી. x યામ સરખાવો, 0 = r/2 + 3x થાય. તો 3x = -r/2 થશે. આ 3 છેદમાં નાખી દે એટલે x બરાબર શું થશે જોજો, છેદમાં નાખી દઈએ 3 દુ 6, આ જવાબ. x બરાબર -r/6 આવી ગયું. એનો મતલબ કે બાકી વધેલ જે તકતી છે ભાઈ એના દ્રવ્યમાન કેન્દ્રના યામ, વધેલી તકતી ના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું આવશે ભાઈ, r2 = x0 હતું એ x શું લાયા તમે -r/6. યસ, ત્યાં તમારું જો માઇનસ કેમ આવે સમજી ગયા. મેં હમણાં જ કીધું તમને, તમે ધન x અક્ષ પરથી તકતી કાપી છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર ધન x અક્ષ પર છે એટલે ઋણ x અક્ષ પર ખસશે, -r/6 અંતરે મળશે. છે ભાઈ, જોરદાર તમારો મસ્ત મજાનો દાખલો છે કે નહીં ભાઈ. જુઓ બહુ જ પૂછાય છે એક્ઝામમાં. એના પછી જુઓ ભાઈ પાછા આવી જઈએ આગળ, સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. જુઓ શું કહે છે ભાઈ. સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમ કંઈક આવી છે. એક બાળક એક લાંબી ટ્રોલીના એક છેડે સ્થિર બેઠો છે, જે એક લીસી સમક્ષિતિજ સપાટી પર એક નિયમિત v ઝડપથી આગળ વધી રહી છે. જો બાળક ટ્રોલી પર ઊભો થઈને કોઈ પણ રીતે દોડે તો ટ્રોલી પ્લસ બાળકના તંત્રના cm સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી થાય? ના બદલાય, v ની v જ રહે. કારણ કે ભાઈ બાળક, જોજો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, બાળક ટ્રોલીમાં રહીને જ દોડે તો તેના પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું નથી. કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું નથી. માટે તંત્રનું વેગમાન અને પરિણામે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. અને પરિણામે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ અચળ રહે છે. ખબર પડી? માટે ટ્રોલી પ્લસ
બાળકથી બનતા તંત્રનો અંતિમ વેગ લખો તમે તો v જ લખાશે, કારણ કે પ્રારંભિક વેગ v આપ્યો છે એટલે વેગમાન અચળ હોય એટલે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ પણ શું થઈ જાય? અચળ થઈ જાય. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ? જુઓ, આ તમારો સ્વાધ્યાયનો પહેલો, બીજો, ત્રીજો, 16મો થયા. હજી બી ભાઈ આપણા દાખલા જે છે, હા, આ મેથડ ઉપરથી બધા આગળના આપણે જોઈ લઈશું. જવા દઈએ ભાઈ. ચલો, આટલું પતી ગયું વ્યવસ્થિત રીતે. સ્વાધ્યાયના ચોથા દાખલાની રકમ વાંચતા થજો. ત્યાં સુધી આપણા જયદીપભાઈ આવી ગયા છે માર્કેટમાં ભાઈ. આ વખતે આવીને શું કે ખબર છે કે સાહેબ હું તમને જોરદાર શાયરી કહું, જોરદાર એકદમ અફલાદોન, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. મેં કીધું તમને ક્યાંથી વળી શાયરી આવડવા માંડી? મને કહે સાહેબ આપણી બધા માસ્ટરી જ, આપણે ભૂકા કાઢી નાખીએ. મેં કીધું સંભળાવો તારે. મને કે સાહેબ સંભળાવું ખરેખર? મેં કીધું હા ભાઈ સંભળાવ. શાયરી ભાઈ એમની સાંભળજો, જોરદાર, ગજબ નાક એકદમ. જો શું કહે છે. हर आशिक को इश्क में मरना पड़ता है, हर आशिक को इश्क में मरना पड़ता है, हर आशिक को इश्क में जमाने से लड़ना पड़ता है. वाह वाह, आधा बजे मैं એવું કીધું. हर आशिक को इश्क में मरना पड़ता है और हर आशिक को इश्क में जमाने से मरना पड़ता है. કીધું વાહ વાહ, બહુ ગજબ. મેં કીધું ગજબ આવશે એના પછી, પણ એના પછીની લાઈન જે છે ને ભાઈ કાતિલ હતી. ऐसा जरूरी नहीं कि हर घर में टॉयलेट हो, कभी कभी इमरजेंसी में बाहर भी जाना पड़ता है. આખી શાયરીનો જે બેઝ બનાવ્યો હતો ને બોસ, પથ્થર ઢોકી કાઢી દીધી ભાઈ. બાપા ક્યાંથી ક્યાં ઇશ્કમાંથી સીધા સંડાસમાં આવી ગયા. લેવલ તો જુઓ ભાઈ. મેં કીધું ભાઈ હવે તો ઇન્ડિયામાં બધે ટોયલેટ થઈ ગયું, ઘર ઘર ટોયલેટ થઈ ગયું ભાઈ. એટલે મેં કીધું હવે આવી બધી શાયરીઓ નાખો તમે. હા, હવે કોઈના બહાર નહીં જવું પડતું ભાઈ. એટલે ખોટી વાતો ના કરશો મહેરબાની કરીને, મેં કીધું. સમજી ગયા? મને કે સાહેબ એક બીજી જોરદાર વાત કહું. મેં કીધું આ કોને? મને કે સાહેબ ભૂલી ગયો. પણ મેં કીધું આ તો યાદ કરીને કહું. પણ મને કે ભૂલી ગયો તો કઈ રીતે કહું? એટલે તો શું લૂમ લેવા એવું કહેતા હશો કે કહું? મેં કીધું તમે એમની વાતો સાંભળો ને બોસ, હે ને ગધેડાની લાતો, ખબર જ ના પડે કે હારું ક્યાંથી ક્યાં જાય. મને કે સર યાદ આવી ગઈ આવી. મેં કીધું હારું કહો હેડ. મને કહે સાહેબ એક ભાઈ છે ને ટકલા હોય છે. એટલે ટકલા એટલે ખાલી એમના માથામાં 2 જ વાળ હોય, 2 જ વાળ. બંને વાળ બિચારા એકદમ ઉદાસ થઈને ફરતા હોય અને એવું થાય કે જિંદગીમાં કંઈ રહ્યું જ નથી, આપણે 2 એકલા જ છીએ, કે ચલો આપણે 2 લગ્ન કરી લઈએ. એ ભાઈના માથામાં કહે કે આપણે 2 લગ્ન કરી લઈએ. પણ કે સાહેબ એ 2ના લગ્ન નહીં થતા, પોસિબલ જ નથી. કેમ? મેં કીધું એમાં હું માનું વાળમાં. મેં કીધું એમાં શું પોસિબલ કેમ નહીં? મને કે આપણે ઇન્ડિયામાં બાલ વિવાહની મને નહીં છે ને એટલે. અલ્યા ભાઈ વાળ બાલ, અલ્યા ભાઈ. ક્યાંથી ક્યાં વાતો કરે બાપા. હશે ભાઈ, જવા દો એમને. આપણે ભાઈ પાછા આવી જઈએ આપણે ભણવામાં. હાડો, સ્વાધ્યાયનો ચોથો દાખલો શું કહે છે? દર્શાવો કે સદિશ એ અને સદિશ બી થી બનેલ ત્રિકોણનું ક્ષેત્રફળ a ક્રોસ b ના મૂલ્યથી અડધું હોય છે. જુઓ, બહુ સરસ સવાલ પૂછ્યો છે. સ્વાધ્યાયનો ચોથો. ભાઈ ધારો કે 2 સદિશો આપણને આપ્યા છે આવી રીતે. જુઓ, આ સદિશ એ છે, જોજો આપણો એ, આપણો આ સદિશ બી છે. ભાઈ એ 2 વચ્ચેનો ખૂણો થીટા થાય અને એનાથી બનતો ત્રિકોણ બતાવી દીધો. જો આ રહ્યો. ધારો કે આ ત્રિકોણ PQR છે. ભાઈ તમને ને મને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જુઓ આપણે અહીંયાથી આ લંબ દોરી કાઢીએ. આ જે લંબ છે તમને મને ખબર છે થીટાની આ સામેની બાજુથી આ સદિશ બી છે, તો
તો થીટાની સામેની બાજુ બી સાઇન થીટા કહેવાય. ખબર છે કે નહીં? ચલો, એ ક્રોસ બી, તો એ ક્રોસ બી નું સૂત્ર તો આપણને ખબર જ છે ભાઈ, એ બી સાઇન થીટા એન કેપ થશે, સી કેપ બી લખાય. આપણે એનું મૂલ્ય લખીએ ભાઈ, ચલો મૂલ્ય, તો એ ક્રોસ બી નું મૂલ્ય શું થાય? એ બી સાઇન થીટા એન કેપનું મૂલ્ય તો 1 થઈ જાય. જુઓ ભાઈ, લાફો મારીને સોરી કહી દઈએ, 2 વડે ગુણીને 2 વડે ભાગી કાઢીએ. કેમ કર્યું એ તમને કહું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બી સાઇન થીટા શું થાય? ભાઈ બી સાઇન થીટા પી એમ. આ બી સાઇન થીટા એ બીજું કંઈ નહીં, પી એમ છે, લંબ અંતર. ચલો જુઓ ધ્યાનથી, હાફ તો છે જ, 2 તો છે જ, સાંભળજો ધ્યાનથી, એ તો છે જ, અને આ બી સાઇન થીટા એટલે પીએમ કહેવાય, અને એ એટલે શું કહેવાય? ક્યુઆર. જોજો ધ્યાનથી, હાફ ટુ એ એટલે ક્યુઆર થાય, અને પીએમ એટલે ભાઈ તમારો, આમ જોવા જાઓ ધ્યાનથી જુઓ તો ક્યુઆર શું છે? ક્યુઆર વેદ. ભાઈ આ ક્યુઆર તમારો પાયો છે, અને આ પીએમ તમારો વેદ થયો ત્રિકોણ પીક્યુઆર નો. તો જુઓ શું થયું, 2 આગળ લખું છું અને પાછળ જુઓ હાફ. ક્યુઆર એટલે પાયો થાય, પીએમ એટલે, અને લ્યા ભાઈ હાફ પાયો ગુણ્યા વેધ તો શું થાય? આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે કે ત્રિકોણ પીક્યુઆર નું નામ આપ્યું છે આપણે, એનું ક્ષેત્રફળ થાય. આને કરતા બનાવો તો જુઓ, ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ શું થઈ જાય? 2 સામે છેદમાં જતું રહે. જુઓ, એ જ તમારે સાબિત કરવાનું હતું, 2 છેદમાં જતું રહ્યું. આ તો સાબિત કરવાનું હતું કે એ અને બી થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ એ ક્રોસ બી ના મૂલ્ય કરતા અડધું છે. જુઓ, એ જ સાબિત કરવાનું હતું કે જે 2 સદિશો વડે એ અને બી છે અહીંયા, એનાથી જે ત્રિકોણ બનતો હતો, સાંભળજો, સદિશ એ અને સદિશ બી વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ, વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ એ ક્રોસ બી ના મૂલ્ય કરતા, એ ક્રોસ બી ના મૂલ્ય કરતા અડધું હોય છે, જે આપણે સાબિત કર્યું. આવડશે? સિમ્પલ છે ભાઈ, પણ બહુ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. એના પછી સ્વાધ્યાયનો 5મો દાખલો જુઓ શું કહે છે. રકમ કંઈક આવી છે ભાઈ, દર્શાવો કે એ ડોટ બી ક્રોસ સી એ 3 સદિશો એ બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે. જોજો શું કહે છે ભાઈ, અહીંયા આપણને એ ડોટ બી ક્રોસ સી આપ્યું છે. જોજો ભાઈ, જોજો બી ક્રોસ સી. ભાઈ તમે એ ડોટ બી હોય તો એ બી કોસ થીટા લખો. જોજો, એ ડોટ, એવું વિચારો આ આખો સદિશ ડી છે આખો, તો એ ડી કોસ થીટા થાય. તો આવું થાય. જુઓ, એ નું મૂલ્ય બી ક્રોસ સી નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. સાંભળજો ધ્યાનથી. હવે ભાઈ સમાંતર બાજુ ચતુષ્ફલક આપણે બતાવીએ, જોજો ધ્યાનથી. ભાઈ સમાંતર બાજુ ચતુષ્ફલક થોડું આમ ક્રોસમાં બતાવીએ છીએ ભાઈ. લો ચલો, સમાંતર બાજુ ચતુષ્ફલક જોજો હો. જોજો, આ સમાંતર બાજુ ચતુષ્ફલક બતાવ્યું. જોજો હો ભાઈ, આ બી અને સી. જોજો, આ જે દેખાય છે એ બી અને સી છે, આપણે એવું લીધું.
ભાઈ આ સમાંતર બાજુ ચતુષ્ફલક લંબઘન પણ કહી શકો. ભાઈ આ બી છે અને આ સી છે. ભાઈ તમે બી ક્રોસ સી નું મૂલ્ય લાવો, સાંભળજો ધ્યાનથી. તો બી ક્રોસ સી નું મૂલ્ય અહીંયા આગળ આવશે, બનતા સમતલને લંબ આવે. અને જુઓ ધ્યાનથી, આ તમારી બાજુ જે થઈ, આ જો આ બી છે, આ સી છે, તો આ બાજુ તમારી એ થઈ, આ એ. ખબર પડે છે? તો જુઓ આ એ થયો અને આ તમારું બી ક્રોસ સી થયું, તો એનો મતલબ કે એ બંને વચ્ચેનો ખૂણો થીટા થાય. તો ધ્યાનથી જુઓ, આ તમારા બેઝથી અહીંયાથી જોજો હો, આ જે અંતર થશે આ વાળું, આ થીટાની પાસેની બાજુ આટલું અંતર, આ એ કોસ થીટા થાય. અને એ કોસ થીટા એ બીજું કંઈ નહીં, જુઓ શું થયું કહેવાય, આ સમચતુષ્ફલક જે બતાવ્યું છે એના લંબઘન અથવા લંબઘન એની આ ઊંચાઈ થઈ, આ ઊંચાઈ થઈ. જુઓ આ બેઝથી આ એની ઊંચાઈ થઈ. એનો મતલબ શું થયો જુઓ, આકૃતિમાં આપણે હવે જુઓ ગોઠવીને લખીએ, જોજો શું, તો કે એ ડોટ બી ક્રોસ સી, જમણી બાજુ જોજો, તમે બી ક્રોસ સી નું મૂલ્ય લખો, ઇઝ ઇક્વલ ઇન્ટુ શું થશે, એ કોસ થીટા. ધ્યાનથી જુઓ, આ બી ક્રોસ સી નું મૂલ્ય તમે લખવા જાઓ તો બી ક્રોસ સી નું મૂલ્ય શું થાય, તો કે બીસી સાઇન 90, કારણ કે બી અને સી પરસ્પર લંબ હોય, બીસી સાઇન 90 થાય. અને એ કોસ થીટા શું છે, જોજો ધ્યાનથી સાંભળજો, એ કોસ થીટા એ સમચતુષ્ફલકની ભાઈ બેઝ એટલે કે પાયાથી ઊંચાઈ છે, પાયાથી ઊંચાઈ. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. ધારો કે આપણો આ બેઝ હોય, તમે સમજો બોર્ડમાં બેઝ છે, તો અહીંયાથી આટલી ઊંચાઈ થઈ એવી રીતે, એટલે આ ઊંચાઈ, આ ઉપરનું સમતલ ખરેખર આવું હોય એમ, એટલે આ ઊંચાઈ થઈ એ કોસ થીટા. જુઓ ફરીવાર, આ એ છે, આ બી ક્રોસ સી લાવો તમે એટલે બનતા સમતલને લંબ આવે. ધારો કે બી ક્રોસ સી, ભાઈ આ એક્સ અને ઝેડ અક્ષ હોય, આ એક્સ અને આ ઝેડ, તો એનાથી બનતું ભાઈ એક્સ અને ઝેડ હોય તો બી ક્રોસ સી, એક્સ અને ઝેડ હોય તો શું થાય, જે ભાઈ કે કેપ ક્રોસ આઈ કેપ શું થાય, જે કેપ થાય. જે કેપ ક્યાં આવે, અહીંયા લાલ બતાવ્યું, એ બી ક્રોસ સી થયું. અને બી ક્રોસ સી જે છે એની જોડે કેટલો ખૂણો બનાવે છે, થીટા. આ રહ્યું ને, એ અને બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો થીટા છે. તો એ જ રીતે આ બીસી સાઇન 90, તો એ તો બીસી જ આવશે, બીસી સાઇન 90 બીસી આવે ઇન્ટુ એ કોસ થીટા. અને બીસી શું થયું કહેવાય, સમચતુષ્ફલકના પાયાનું ક્ષેત્રફળ. સમચતુષ્ફલક ના પાયાનું ક્ષેત્રફળ, જેને કેપિટલ એ વડે દર્શાવાય. તો જુઓ, એ ડોટ બી ક્રોસ સી શું થશે, એ ડોટ બી ક્રોસ સી શું થાય, જમણી બાજુ જુઓ, આ બીસી એક ક્ષેત્રફળ થાય, પેલું ઊંચાઈ થાય. ભાઈ આ ખરેખર આમ જોવા જાવ તો LBH થયું ને, ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ ને બીજું કંઈ નહીં, સમચતુષ્ફલકનું કદ કહેવાય. ભાઈ સમચતુષ્ફલકનું કદ, કારણ કે આ બીજું કંઈ નહીં, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ જ થયું. ભાઈ આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ સહેલો દાખલો છે એકદમ. જુઓ ભાઈ, સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, એક્સ વાય અને ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ આર અને પીએક્સ પીવાય પીઝેડ ઘટકો સાથે વેગમાન પી હોય તે કણના કોણીય વેગમાન એલના એક્સ વાય અને ઝેડ અક્ષો પરના ઘટકો શોધો. ઓકે, દર્શાવો કે જો કણ ફક્ત XY સમતલમાં જ ગતિ કરતો હોય તો કોણીય વેગમાનનો માત્ર ઝેડ ઘટક જ હોય છે. જુઓ, સૌથી પહેલા કણના કોણીય વેગમાનનું સૂત્ર તમને આવડવું જોઈએ. ચલો, કણનું કોણીય વેગમાન યાદ છે સૂત્ર?
भाई कोणीय वेगमानનું સૂત્ર શું થાય? L બરાબર R ક્રોસ P. જોજો જ્યાં R આપણને યામ શું આપ્યા છે? R ના જોજો XYZ આપણે થિયરીમાં બી કીધું જ તું ભાઈ. વેગમાનના ઘટકો આપ્યા છે PX PY PZ. જુઓ ધ્યાનથી ભાઈ, અહીંયા તમે શું કરશો? હવે આ યામ મૂકી દો. જો R ક્રોસ P કઈ રીતે શોધાય? I કેપ J કેપ K કેપ. જો આ સ્થાન સદિશ R છે એના ઘટકો X Y અને Z થાય. ભાઈ વેગમાનના ઘટકો તમારા PX PY અને PZ થાય. ખબર પડે છે? તો આનો મતલબ શું થયો? જુઓ ધ્યાનથી, નિશ્ચાયકનું સાદુરૂપ આપીએ. જુઓ I કેપ તો આડા ઊભા કેન્સલ. જુઓ YPZ માઇનસ ZPY થાય. ચલો J કેપ માઇનસ થશે, શું આવશે ભાઈ? આડા ઊભા કેન્સલ XPZ માઇનસ ZPX. ક્લિયર? અને પ્લસ K કેપ ભાઈ આડા ઊભા કેન્સલ XPY માઇનસ YPX. ખબર પડે છે ભાઈ? જુઓ તમારે આ જે છે, જુઓ આવું બી કરી શકાય. આ માઇનસની જગ્યાએ અંદર આપી દો માઇનસ, તો બાર પ્લસ થઈ જાય. તો સમીકરણ શું થાય? જોજો YPZ માઇનસ ZPY I કેપ પ્લસ આ માઇનસ અંદર આપ્યું તો આ પ્લસ થઈ જાય ZPX, પેલું માઇનસ થઈ જાય માઇનસ XPZ અને J કેપ પ્લસ K કેપ XPY માઇનસ YPX K કેપ. ધ્યાનથી જોજો. તો ભાઈ આ કોણીય વેગમાનનો X ઘટક શું થાય? ભાઈ કોણીય વેગમાનના ઘટકો, ભાઈ જોજો X ઘટક તમે લખવા જાઓ, આપણે બધા ઘટકો લખવાના છે ભાઈ. એટલે LX તો એમાં શું આવે? જે I કેપની જોડે ગુણાયો હોય એને X ઘટક કહેવાય. J કેપ જોડે ગુણાયો હોય એને Y ઘટક કહેવાય. ZPX માઇનસ XPZ એ Y ઘટક. અને Z ઘટક શું થશે તમારો? XPY માઇનસ YPX. હવે તમને એવું કહે છે કે જો કણ ફક્ત XY સમતલમાં ગતિ કરતો હોય, સાંભળજો, જો કણ ફક્ત XY સમતલમાં ગતિ કરતો હોય, XY સમતલમાં ગતિ કરતો હોય તો ભાઈ કોમન સેન્સની વાત છે. જો XY સમતલમાં ગતિ કરે તો એનો Z ઘટક એટલે Z પણ 0 થઈ જાય અને PZ પણ 0 થઈ જાય. જુઓ Z 0 થાય અને PZ 0 થાય તો આ પહેલું પદ આખું 0 થઈ ગયું. જુઓ PZ 0 અને Z 0. તો કોણીય વેગમાન શું આવ્યું? જુઓ 0 I કેપ થશે. જોજો ભાઈ Z 0 થયું અને PZ 0 થયું તો પાછો માઇનસ 0 J કેપ થાય. ભાઈ અહીંયા આ જો આમાં Z કે PZ કશું જ નથી તો શું આવ્યું? જુઓ XPY માઇનસ YPX ઇન્ટુ K કેપ. શું ખબર પડી? જુઓ આપણે હંમેશા એવું કહીએ છીએ કે કોણીય વેગમાન હોય, ટોર્ક હોય, એ સમતલને લંબ હોય. સાબિત કરીને લાયા. જુઓ કે જો XY સમતલમાં તમારો કણ ગતિ કરતો હોય તો પરિણામી કોણીય વેગમાન માત્ર ક્યાં મળે? Z અક્ષ પર. K કેપ એટલે Z અક્ષ. ખબર પડી? આમ ભાઈ કોણીય વેગમાન ભાઈ દર્શાવતો કણ જો XY સમતલમાં ગતિ કરતો હોય, જો XY સમતલમાં ગતિ કરતો હોય તો કોણીય વેગમાન
માત્ર ઝેડ અક્ષ પર મળે, માત્ર ઝેડ અક્ષ પર મળે, આ ધ્યાન રાખજો. સિમ્પલ. જુઓ ભાઈ, આ કોણીય વેગમાન વાળો દાખલો હતો અને સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈ લઈએ. એ પણ કોણીય વેગમાન વાળો જ છે. રકમ શું કહે છે જોજો. દરેકનું દળ m અને ઝડપ v હોય તેવા બે કણો એકબીજાથી d અંતરે રહેલા છે. બે સમાંતર રેખાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈપણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તો પણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે. મતલબ કે કોણીય વેગમાન જે છે એ અંતર પર આધાર રાખતું નથી એવું બતાવવાનું છે. જુઓ સમજાવું. બે કણ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એક આવી રીતે ગતિ, વેગ તો સરખો જ છે ભાઈ, દળ m છે, એનો વેગ જુઓ ક્યાં છે, ઋણ y દિશામાં. બીજો કણ નીચેથી ઉપર ગતિ કરે છે, મતલબ કે ધન y દિશામાં. એ બંને વચ્ચેનું લંબ અંતર તમને આપ્યું છે ભાઈ, જોજો d. કોઈ પણ બિંદુને આપણે કોઈ પણ બિંદુ O લઈ લઈએ તો O થી આ પહેલો કણ જે છે એનું અંતર ધારો કે x છે. આ પહેલો કણ લઉં અને બીજો કણ લઉં તો કહેવાનો મતલબ એવો છે, સવાલ એવો પૂછવા માંગે છે કે આ x અંતર ઉપર આધાર ના રાખે. તમે આ O બિંદુ અહીંયા લો, ગમે ત્યાં લો, એનાથી કોઈ ફરક નહીં પડે, ખાલી આ બે કણો વચ્ચેના લંબ અંતર ઉપર જ આધાર રાખશે. તો ચલો આપણે શોધીએ. અહીં આપેલ તંત્રનું કુલ કોણીય વેગમાન, ચલો આપેલ તંત્રનું કોણીય વેગમાન લો તો L બરાબર L1 પ્લસ L2 થાય. L1 પ્લસ L2. ચલો પહેલા કણનું કોણીય વેગમાન લખવા જવું, જોજો ધ્યાનથી. R ક્રોસ P. R ક્રોસ P. R ક્યાં છે જુઓ, x i કેપ ક્રોસ, ભાઈ વેગ ક્યાં છે, નીચે છે, તો શું આવશે, R ક્રોસ P થશે ને. તો પહેલા એક કામ કરું છું, આવું લખું છું, R1 ક્રોસ P1 પ્લસ R2 ક્રોસ P2. ઓકે, ચલો P1 ની જગ્યાએ mv1 લખાય પ્લસ P2 ની જગ્યાએ mv2 લખાય. જોજો ધ્યાનથી. હવે ભાઈ આ R1 L બરાબર R1, જોજો ક્રોસ R1 ની જગ્યાએ તો x લખાય કે નહીં, x i કેપ. ભાઈ આ અંતર છે ને R1, x i કેપ. અને જુઓ વેગ ક્યાં છે, ઋણ y દિશામાં. અને ઋણ y દિશામાં હોય તો mv માઇનસ j કેપ થાય. પ્લસ ભાઈ R2 લખો તમે, સદિશ R2. તો સદિશ R2 શું થાય જુઓ, x પ્લસ d થશે. તો x પ્લસ d i કેપ ક્રોસ mv j કેપ. ભાઈ mv j કેપ આ રહ્યું ને ધન y દિશા, તો j કેપ આવશે. આવડશે. જુઓ ભાઈ i કેપ ક્રોસ j કેપ k કેપ થાય, પણ આગળ માઇનસ છે તો એનો મતલબ જુઓ mvx માઇનસ k કેપ થશે. જોજો પ્લસ અને અંદર ગુણ્યા, જોજો x i કેપ પ્લસ mv j કેપ. તો એનો મતલબ શું થયો જુઓ, mvx i કેપ ક્રોસ j કેપ k કેપ થાય. અને પ્લસ mvd અને i કેપ ક્રોસ j કેપ શું થાય, k કેપ થાય. જુઓ શું ખબર પડી, જોજો ધ્યાનથી. mvx k કેપ ને માઇનસ mvx k કેપ કેન્સલ થઈ ગયા, તો ખાલી કોણીય વેગમાન શું આવ્યું જુઓ, mvd k કેપ. એનો મતલબ કે કોણીય વેગમાન જુઓ x થી સ્વતંત્ર છે.
એટલે કે તમે સંદર્ભ બિંદુ ગમે તે લેશો કોઈ જ ફરક નહીં પડે. અને એટલા માટે કોણીય વેગમાન શું છે? બે કણોના અંતરો લંબ અંતર પર જ આધાર રાખે છે અને એ તો અહીંયા અચળ છે, માટે કોણીય વેગમાન બદલાશે નહીં. આમ અહીં કોણીય વેગમાન શું ભાઈ? x થી સ્વતંત્ર છે. x થી સ્વતંત્ર છે એટલે કે સંદર્ભ બિંદુ પર આધારિત નથી. સંદર્ભ બિંદુ પર આધારિત નથી અને માટે કોણીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન અચળ રહે છે. આવડશે? જુઓ ભાઈ, આ અત્યાર સુધી આપણે જેટલા પણ સૂત્રો જોયા હતા એની ઉપરથી આપણે બધા જ દાખલા જોઈ લીધા. આવડશે ભાઈ? પાક્કું? ક્લિયર? જુઓ, અત્યંત સહેલા દાખલા છે ભાઈ. હા, પણ તમને ભાઈ ખબર પડવી જોઈએ શું આપ્યું છે અને શું શોધવાનું છે. ખાલી સૂત્રો આવડવા જોઈએ. ડન? લો ભાઈ, ચલો આટલે સુધી રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ હવે આપણે સંતુલન જોઈશું કે દ્રઢ પદાર્થનું સંતુલન કઈ રીતે શક્ય છે. ઓકે, મળીએ ભાઈ આવતા લેક્ચરમાં. તો ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાવનારા, અસ્તલા વેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર. ધ્યાન રાખજો બાળકો.